નમસ્કાર. તો મિત્રો, તારીખ 10 જુલાઈ 2025ના સોના ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી આ વિડીયોમાં જોશું. તો જે પણ મિત્રો અમારી માહિતી યુટ્યુબના માધ્યમથી જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફેસબુકના માધ્યમથી જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરી લેજો. તો મિત્રો, વાત કરીએ સૌપ્રથમ ચાંદીની બજાર વિશે. તો 1 ગ્રામ ચાંદીનો ભાવ આજે 110 રૂપિયા, 8 ગ્રામ ચાંદી 880 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 1100 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 11000 રૂપિયા અને 1 કિલો ચાંદીનો ભાવ આજે 1,10,000 રૂપિયા સુધી રહ્યો હતો. તો મિત્રો, ખાસ કરીને આજે પણ ચાંદીની બજારમાં એકંદરે સ્થિરતાનો માહોલ રહ્યો હતો અને કોઈ પણ પ્રકારની મુવમેન્ટ ચાંદીની બજારની અંદર જોવા નથી મળી. છેલ્લા 4-5 દિવસથી આ પ્રકારની સ્થિતિ ચાંદીની બજારમાં જોવા મળી રહી છે. કોઈ પણ પ્રકારની વધઘટ જોવા મળી રહી નથી. તો 22 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામનો ભાવ આજે 9,005 રૂપિયા, 8 ગ્રામનો ભાવ 72,040 રૂપિયા, 10 ગ્રામ સોનું 90,050 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે 9,05,000 રૂપિયા સુધી રહ્યો હતો. તો મિત્રો, ખાસ કરીને આજે 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 6,000 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે વાત કરીએ આજના 24 કે સોનાના ભાવ વિશે તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 9,823 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ આજે 78,584 રૂપિયા, 10 ગ્રામ સોનું 98,230 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે 9,82,300 રૂપિયા સુધી રહ્યો હતો. તો મિત્રો, 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં આજે 6,600 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે વાત કરીએ આજના 18 કે સોનાના ભાવ વિશે તો 1 ગ્રામ સોનું 7,368 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ 58,944 રૂપિયા, 10 ગ્રામ સોનું 73,680 રૂપિયા અને 100 ગ્રામ સોનું 7,36,800 રૂપિયા સુધી રહ્યું હતું. તો મિત્રો, 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 4,900 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. તો બજારની સ્થિતિ જોવા જઈએ તો મિત્રો, ફરીથી આજે ઘટાડા તરફી વલણ જોવા મળ્યું છે. સારો એવો ઘટાડો બજારમાં આજે જોવા મળ્યો છે. તો મુખ્યત્વે ખાસ કરીને ડોલર સામે રૂપિયો છે તે નબળો પડતા એની સીધી અસર છે તે ગોલ્ડ માર્કેટ ઉપર જોવા મળી રહી છે. તો અન્ય તરફ અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી જે અન્ય દેશો તરફ વધુ ટેરિફ રેટ લગાડવામાં આવ્યા છે તેની અસર પણ બજાર ઉપર જોવા મળી રહી છે. તો આ તમામ પરિબળોની સંયુક્ત અસર હેઠળ આજે બજારમાં એક પ્રકારે જે રોકાણકારો છે તેમાં થોડો ગભરાટના માહોલને કારણે આજે જે લેવાલી છે તેમાં નોંધપાત્ર રીતે ઘટાડો થયો હતો અને વેચવાલીનું પ્રમાણ આંશિક રીતે થોડું વધ્યું હતું, જેને પરિણામે આજે બજારમાં ઘટાડા તરફી માહોલ જોવા મળ્યો હતો. તો મિત્રો, ખાસ કરીને અત્યારે ડોલર સામે રૂપિયાની સ્થિતિ જોવા જઈએ તો 85.70 રૂપિયા નજીક ડોલર સામે રૂપિયાનું મૂલ્ય જોવા મળી રહ્યું છે. તો છેલ્લા 2-3 દિવસની સ્થિતિ દરમિયાન ડોલર સામે રૂપિયો છે તે પણ ફરીથી નબળો પડતો જણાઈ રહ્યો છે અને હજી થોડો નબળો પડે તે પ્રકારના સંકેતો અત્યારે જણાઈ રહ્યા છે. આભાર.